ચાલો આજે કિચન સિરીઝમાં મસ્ત મજાનું કાઠિયાવાડી સ્ટાઇલનું ડુંગળીનું લોટિયું અને ઘઉં બાજરાની ફુલકા રોટી બનાવીએ. શિયાળાની ઠંડીમાં આવા ગરમા ગરમ શાક અને રોટી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ફટાફટ બની જતું હોય છે. તમે લંચમાં કે ડિનરમાં બનાવી શકો છો. તો આજે આપણે ડુંગળીનું લોટિયું પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો એના માટે મેં અહીં 200 ગ્રામ જેવી લીલી ડુંગળી લીધી છે. એમાં 5 થી 6 નંગ જેવી લીલી ડુંગળી છે. આ ડુંગળી મેં મોટી લીધી છે, પણ તમારી પાસે ઝીણી ડુંગળી હોય ને તો એ પણ લઈ શકાય. તો જ્યારે આપણે માર્કેટમાંથી લીલી ડુંગળી લઈ આવીએ છીએ તો એની ઉપર ખૂબ જ માટી ચોટેલી હોય છે. તો સૌથી પહેલાં ચોખ્ખા પાણીએ લીલી ડુંગળીને ધોઈ લેવી, ઉપરના લેયર બધા અલગ કરી નાખવા અને ચોખ્ખી કરી લેવી. ત્યારબાદ આપણે સમારી લેવાની. તો અહીં આપણે બધી ડુંગળીને સમારી લીધી છે. હવે આ ડુંગળીનું લોટિયું કે લોટવાળું શાક આપણે કુકરમાં બનાવીશું, જે ફટાફટ થઈ જાય છે. તો અહીં મેં 5 ચમચી જેવું તેલ લીધું છે. તેલ થોડું વધારે લેવાનું, કારણ કે આમાં આપણે લોટ ઉમેરવાનો છે. હવે તેલ ગરમ થઈ ગયું છે તો 5 ચમચી જેવી રાઈ અને થોડા દાણા આપણે મેથીના ઉમેરીશું. તમે જ્યારે સૂકી ડુંગળીનું શાક કરો અથવા બટેટાનું શાક કરો તો એમાં મેથીના દાણા ઉમેરો ને તો શાક છે ને એકદમ સ્વાદમાં ટેસ્ટી થાય છે. હવે સાથે 5 ચમચી જેવી હિંગ ઉમેરીને ડુંગળીને પણ ઉમેરી દઈશું. સાથે 5 ચમચી જેવી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. એટલે ડુંગળી છે ને એ ફટાફટ ચડવા લાગે. આ લીલી ડુંગળી છે ને ખૂબ જ સોફ્ટ આવતી હોય છે, એટલે એને ચડતા બિલકુલ વાર ના લાગે. પણ કુકરમાં એટલે કરું છું કે કુકર એક તો જાડા તળિયાવાળું હોય અને આપણે જે લોટવાળું શાક કરવાનું છે ને એ નીચે ચોટે પણ નહીં. તમારે આ શાક કરવા માટે હંમેશા જાડા તળિયાવાળું વાસણ વાપરવાનું. તો હવે આ ડુંગળીને આપણે 2 મિનિટ માટે સાતળી લીધી છે. તમે જોઈ શકો છો ડુંગળીમાંથી ઘણું ખરું પાણી પણ છૂટી ગયું છે અને એની ક્વોન્ટિટી પણ ઓછી લાગે છે. તો હવે આપણે આમાં બધા મસાલા કરી લેવાના છે. રેગ્યુલર મસાલા જ ઉમેરવાના છે. તો 1 ચમચી કાશ્મીરી મરચું અને 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લેવાનું છે. હવે અહીં શાક ઢીલું કરવાનું છે અને ચણાનો લોટ ઉમેરવાનો છે, એટલે થોડું પાણી પણ ઉમેરી દઈશું. તો એના માટે મેં અહીં પોણો કપ જેવું પાણી ઉમેર્યું છે. હવે પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે તો ઢાંકણ બંધ કરીને સીટી લગાવી એક જ સીટી વગાડવાની છે. એક સીટીમાં ડુંગળી એકદમ સરસ રીતના ચડી જાય છે. સીટી વાગે એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો. એટલી વારમાં આપણે ઘઉં બાજરાની રોટલીનો લોટ પણ બાંધી લઈએ. તો 1 વાટકી બાજરો અને અડધી વાટકી જેવો ઘઉંનો લોટ લેવાનો છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે જ્યારે તમે ઘઉં બાજરાની રોટલી બનાવો ને ત્યારે એમાં તમારે તેલ ઉમેરવાની જરૂર નથી પડતી. એટલે થોડું થોડું પાણી ઉમેરીને આપણે મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે. એકલા બાજરાના લોટની રોટલી કરવાની હોય ને તો એની એક અલગ રીત છે, એ હું તમને ક્યારેક બતાવીશ. પણ ઘઉં બાજરાની ભેગી કરવી હોય ને તો એને આવી રીતના બનાવી શકાય. આપણે આમાં 1 વાટકી બાજરીનો લોટ અને એનાથી અડધો ઘઉંનો લોટ લીધો છે. ઘઉંનો લોટ થોડો વધતો ઓછો કરવો હોય તો કરી શકાય. હવે મીડિયમ સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. સાથે કુકર ઠરી પણ ગયું છે. તો 1 સીટી વાગી ગઈ હતી એટલે તરત જ ગેસ બંધ કરી દીધો હતો. તો જુઓ અહીં શાક સરસ તૈયાર થઈ ગયું છે. ઘણા લોકો આવું લીલી ડુંગળીનું રસાવાળું શાક પણ કરતા હોય છે, તો રોટલા ભેગું ચોળીને ખાવાની મજા આવતી હોય છે. પણ આપણે અહીં લોટવાળું કરવાનું છે એટલે ફરીથી ગેસને ચાલુ કરી દઈશું અને શાકને ગરમ કરીશું. હવે શાક ઢીલું કરવાનું હોવાથી અહીં પાણી આટલું તો જોઈશે જ. એટલે અહીં 1/4 કપ જેવો લોટ છૂટો છૂટો છાંટી દેવાનો છે. લોટનો એક જ જગ્યાએ ઢગલો નહીં કરી દેવાનો, તમારે આવી રીતના છૂટો છૂટો છાંટવાનો. તો 5 કપ જેવા લોટને છાંટી દીધો છે. ત્યારબાદ 1 ચમચી જેવું તેલ ઉમેરીને ફટાફટ લોટને શાકમાં મિક્સ કરી લેવાનો છે. અહીં શાક ઢીલું કરવાનું હોવાથી આટલા પાણીમાં આટલો જ લોટ ઉમેરવાનો. વધારે લોટ ઉમેરશો ને તો શાક કઠણ થઈ જશે. અને શાકમાં અહીં તેલ વધારે જ લીધું હતું, એટલે કે જ્યારે લોટ ઉમેરો ને ત્યારે એમાં ગાંઠા ન પડે. તો તમે જોઈ શકો છો સરસ રીતના લોટ મિક્સ થઈ ગયો છે. તો હવે આ લોટને ચડતા બિલકુલ વાર નહીં લાગે. એટલે આપણે કુકરના ઢાંકણમાંથી રીંગ કાઢી નાખવાની છે અને આમ જ કુકરનું ઢાંકણ કુકર ઉપર રાખી દેવાનું છે અને બંધ કરી દઈશું. સાથે ગેસની ફ્લેમ છે ને એકદમ લો કરી નાખવાની, એટલે ધીમે ધીમે લોટ છે ને સરસ ચડી જશે. તો માત્ર 2 મિનિટ જ રાખવાનું છે. 2 મિનિટ ઢાંકીને રાખીશું ને એટલે લોટ ચડી જશે. શાકમાં તેલ ઉપર આવી ગયું હશે અને લોટ પરફેક્ટ રીતના ચડી ગયો છે. ગમે તે લોટનું શાક બનાવો ને તો એમાં ઢાંકીને રાખો એટલે તેલ ઉપર આવી જાય, એટલે તમારે સમજી જવાનું કે લોટ ચડી ગયો છે. તો જો અહીં કુકરનું તળિયું જાડું હોવાથી શાક છે એ ચોઈટું પણ નથી અને શાક અહીં તૈયાર થઈ ગયું છે. તમે જ્યારે લોટવાળું શાક બનાવો ને તો એમાં ચણાનો લોટ ઉમેરવાનો હોય, એટલે ચણાનો લોટ છે ને 2 મિનિટમાં જ ચડી જાય. એટલે જ્યારે તમારે ચણાનો લોટ જમવા બેસવાનું હોય ને ત્યારે જ ઉમેરવો, એટલે જમવા બેસો ને ત્યારે શાક એકદમ ગરમા ગરમ રહે.
તો હવે આ શાક તૈયાર છે તો ઢાંકીને રાખી દઈશું અને હવે ગરમા ગરમ રોટલી પણ ઉતારી લઈશું. તો અહીં લોટમાંથી લુવા તૈયાર કરીને રાખ્યા છે તો ઘઉંના લોટમાં બોળીને રોટલી વણી લઈશું. મીડિયમ સોફ્ટ લોટ બાંધ્યો છે એટલે રોટલી એકદમ આસાનીથી વણાઈ રહી છે. થોડો લોટ છાંટો એટલે રોટલી વેલણમાં ચોટે નહીં. તો બસ અહીં જેટલી તમારે પતલી રોટલી કરવી હોય એવી વણી લેવાની. રોટલી માટે મેં ગેસ ઉપર તાવડીને પણ ગરમ કરવા મૂકી દીધી છે. તો રોટલીને તાવડી ઉપર રાખી દઈશું. તાવડી ગરમ જ છે. હવે થોડી ઘણી ચડી જાય પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું. હવે બીજી સાઈડથી પણ ચડી જાય એટલે એને સીધી ગેસ ઉપર લઈ લઈશું. રોટલીને તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર કરવાની એટલે સરસ ફૂલે અને રોટલી ખાવામાં પોચી થાય. તો અહીં જુઓ એકદમ સરસ રોટલી ફૂલીને દડા થઈ છે. હવે આવી રીતના આપણે બધી રોટલીને તૈયાર કરી લેવાની છે. જેમ જેમ રોટલી તૈયાર થતી જાય એમ એની ઉપર ઘીને ચોપડતા જઈશું. તો આપણે અહીં બધી રોટલીને તૈયાર કરી લીધી છે. આ રોટલી ખાવામાં એકદમ પોચી લાગે છે. મેઇન બેનિફિટ એ છે કે આ રોટલીમાં આપણે એક પણ ટીપું તેલનું નથી ઉમેર્યું, છતાં પણ ખાવામાં એકદમ સોફ્ટ લાગશે. તો આ ગરમા ગરમ રોટલી સાથે ગરમા ગરમ ડુંગળીનું લોટિયું પણ પીરસી લઈએ. તો ચટાકેદાર મસ્ત મજાનું કાઠિયાવાડી સ્ટાઇલનું ડુંગળીનું લોટિયું અને ઘઉં બાજરાની રોટલીના કોમ્બિનેશનની થાળી તમને કેવી લાગી? જ્યારે સમય ઓછો હોય ને ત્યારે આ ફટાફટ બનાવી શકાય છે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ થાળીની રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.